જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। હું મારી ચેનલ લઈને આવી છું સુરતની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી લઈને આવી છું શિયાળાની એકદમ સ્પેશિયલ ચાપડી અને ઊંધિયું। તમને બધાને ભાવતું જ હોય છે, કેમ કે ચાપડી ઊંધિયું આપણે ફેવરિટ હોય છે બધાનું। તો અમે કઈ રીતે બનાવીએ છીએ ચાપડી અને કઈ રીતે બનાવીએ છીએ ઊંધિયું તે જરૂરથી તમે જોઈ લેજો। આજે અમે કંઈક નવું લઈને આવ્યા છીએ, તો અમે કઈ રીતે બનાવ્યું છે ને તે તમે જરૂરથી જોઈ લેજો, કેમ કે બધાને ભાવતું હોય છે ચાપડી અને ઊંધિયું। તો ચાલો હવે આપણે રેસીપી ઝટપટ જોવા માંડીએ કઈ રીતે બનાવ્યું છે તે। હવે આપણે ચાપડી ઊંધિયું બનાવવા માટે આપણે પહેલા ચાપડીની તમને બતાવીએ। જે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છે ને તે તો આપણે 500 ગ્રામ આપણે ભાખરીનો લોટ આવે ને જાડો તે લીધો છે। જોયો આપણે આમાં જ હવે કરવાની છે બધી પ્રોસેસ। એટલે 500 ગ્રામ આપણે ભાખરીનો લોટ લીધો છે। સ્વાદ અનુસાર આપણે તેમાં નિમક એડ કરવાનું છે, તે તમારે જોઈતા મુજબ। ચાપડીમાં આપણે મોણ એડ કરવા માટે જોઈ લો, આપણે મોટા 3 થી 4 ચમચા જેટલું તેલ લઈ લીધું છે। તે હવે આપણે લોટ બાંધીને એમાં મોણ નાખવાનું છે ચાપડીમાં, એટલા માટે। ત્યાર પછી આપણે 4 મોટી ચમચી તલ લીધા છે આપણે ચાપડીમાં એડ કરવા માટે। જોઈએ હવે કઈ રીતે આપણે બાંધીએ ને તે લોટ। હાલો, આપણે 500 ml પાણી લીધું છે, તો આપણે છે ને તમે પછી એમાં તો તમારે જોઈતા પૂરતું પાણી એડ કરી શકો છો। જો તમારે વધારે ચાપડી બનાવી હોય તો વધારે પાણી લઈ શકો છો, અને ઓછી બનાવી હોય તો ઓછી। અત્યારે આપણે 500 ml પાણી લીધું છે। હાલો, તો આપણે ચાપડીની પ્રોસેસ ચાલુ કરી દઈએ છીએ। તો આપણે લોટ લીધો છે ને એમાં સૌપ્રથમ આપણે નિમક એડ કરીએ છીએ, એ તમે સ્વાદ અનુસાર લઈ શકો છો। ત્યાર પછી આપણે 4 ચમચી તલ લીધા છે ને તે એડ કર્યા છે, જોઈ લો આ રીતે। ત્યાર પછી આપણે તેલનું મોણ આપવાનું છે, આ રીતે જોઈ લો, જે આપણે તેલ લીધું છે ને તેનું। હવે આપણે એને એકદમ બધું પાછું મિક્સ કરી લેવાનું છે, આ રીતે જોઈ લો, એકદમ સરસથી મિક્સ બધું કરી લેવાનું। ત્યાર પછી આપણે એને લોટ બાંધવાનો છે। જોઈ લો, આપણે છે ને હવે એવી રીતના છે ને મુઠિયા વરે ને એનો એવો એ રીતના આપણો લોટ બાંધવાનો છે ચાપડીનો। અત્યારે મોણ આપણું અપાઈ ગયું છે, અને હવે આપણે છે ને લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરવાની છે। જો મોણ આપી દીધું, આપણે એમાં નિમક એડ કર્યું છે, તેલ એડ કર્યું છે અને તલ એડ કર્યા છે। હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે ને એવો લોટ સહેજ કઠણ બાંધવાનો છે, આપણે જેમ મુઠિયાનો લોટ કેમ બાંધીએ એ જ રીતના। જો આ રીતે હવે લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ છે। આપણે અત્યારે અમે તમને ચાપડીનું બતાવીએ છીએ, એટલે આપણે ચાપડી ઊંધિયું એકસાથે બનાવવાનું છે, તો જરૂરથી તમે જોઈને બનાવજો। જોઈ લો આ રીતે। જો બને છે ને સરસ। હાલો, જો આપણે છે ને ઊંધિયું બનાવવું છે ને ચાપડી ઊંધિયું બનાવવા માટે આપણે એમાં થોડી ગોળી એડ કરવી પડે। તો ગોળીમાં શું શું એડ કરીએ ને એ તમને બતાવીએ। જોડો, આપણે થોડી કેટલી મેથીની ભાજી લઈ લીધી છે, ત્યાર પછી હવે મમ્મી એડ કરતા જાય છે શું શું એડ કરવું છે તે। જોઈ લો, આપણો એટલો ચણાનો લોટ એડ કર્યો છે, એ તમારે પછી તમારે જોઈતા પૂરતી જેમ ગોળી વધારે નાખવી હોય તો તમે વધારે બનાવી શકો છો। ત્યાર પછી આપણે એમાં હળદર એડ કરી છે આપણે। ત્યાર પછી આપણે એમાં ચટણી એડ કરી, ત્યાર પછી આપણે એમાં હિંગ એડ કરીએ છીએ, અને ત્યાર પછી આપણે એમાં નિમક એડ કરવાનું છે। અને જોઈ લો, આપણે આ ગોળીનો મસાલો બધો એડ થઈ ગયો છે, અને હવે આપણે એમાં આપણે લોટ બાંધી લેવાનો છે। અને ત્યાર પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે હજી, જોઈ લો આ રીતે। આ રીતે તેલ ને બધો આપણે મસાલો એડ થઈ ગયો છે, અને મિક્સ કરી અને આપણે હવે લોટ બાંધી લેવાનો છે। એટલે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે, પછી આપણે પાણી નાખીને ગોળી વાળવાનું ચાલુ કરી દેવાનું છે। તો ચાલો હવે એ પ્રોસેસ કરી નાખીએ। જો આ રીતે આપણે ગોળી પછી વાળી લેવાની છે આપણે ઊંધિયાની, આ રીતે જોઈએ એવી રીતના આપણે સરસથી એકદમ મસાલો એડ થઈ ગયો છે, ને પછી આ રીતે આપણે ગોળી વાળી લેવાની છે। તો જોઈ લો, આપણે ચાપડીનો લોટ આ રીતે બંધાઈ ગયો છે એકદમ સરસ। જો આ કઠણ આવી રીતના રાખવાનો છે।
તો આપણે ઊંધિયું હવે બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે છે ને 2 બટેટા લીધા છે ને આવડા પીસ કરી લીધા છે. જોઈ લો આપણે 2 બટેટાના પીસ કર્યા છે. આ ઊંધિયામાં કઈ કઈ વસ્તુ ઉમેરવાની છે ને એ તમને હું બતાવું છું. ત્યાર પછી 7 થી 8 આપણે ગુવારની સિંગ લીધી છે, એના આવડા પીસ કરી લીધા છે આપણે ઊંધિયામાં એડ કરવા માટે. 7 થી 8 આપણે ગુવાની સિંગ લીધી છે. ત્યાર પછી આપણે થોડા એવા વટાણા લીધા છે, આશરે 10 થી 12 સિંગ હશે, એના આપણે દાણા કાઢી લીધા છે. આ રીતે વટાણા આપણે ઊંધિયામાં એડ કરવા માટે. ત્યાર પછી આપણે 10 થી 12 વાલોરની સિંગ લીધી છે ને આવડા કટકા એના કરી લીધા છે આપણે વાલોરના. આપણે બધું ઉમેરવાનું છે ઊંધિયામાં તે માટે. ત્યાર પછી આપણે થોડો એવો ટુકડો દૂધીનો લીધો હતો, એના આટલા નાના પીસ કરી લીધા છે, એ પણ આપણે ઊંધિયામાં એડ કરવાનું છે, દૂધી પણ. ત્યાર પછી આપણે એક નાનું એવું તુરિયું લીધું હતું, એક નંગ લીધું હતું, તેના આપણે આટલા પીસ કરી લીધા છે, તેને પણ આપણે ઊંધિયામાં એડ કરવાનું છે. ત્યાર પછી આપણે નાનો એવો ટુકડો ફ્લાવરનો લીધો હતો, ફ્લાવર કોબીનો. ત્યાર પછી એને પણ આવા પીસ કરી લીધા છે ને સરસથી આપણે એને ઊંધિયામાં એડ કરવાનું છે. તો આપણે બધા શાકભાજી સાથે એને પણ જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી આપણે 10 થી 12 વાલની સિંગ લીધી હતી, એના આ રીતે આપણે બી કાઢી લીધા છે વાલના પણ. તો એને પણ આપણે ઊંધિયામાં એડ કરવાનું છે. ત્યાર પછી આપણે 2 ટમેટા લીધા હતા, એના આટલા પીસ કરી લીધા છે, તેને પણ આપણે ઊંધિયામાં એડ કરવાનું છે ને કઈ રીતે કરવાનું છે ને એ અમે તમને બતાવશું. ત્યાર પછી એક રીંગણ લીધું છે, તેના આટલા પીસ કરી લીધા છે, તેને પણ આપણે ઊંધિયામાં એડ કરવાનું છે. ત્યાર પછી આપણે થોડી એવી ધાણા ભાજી લીધી છે, તેને આપણે ઊંધિયામાં એડ કરવાની છે. જોઈ લો આપણી ગોળી આ રીતે એડ થઈ ગઈ છે, બધી સરસથી બની ગઈ છે. એટલી ગોળી આપણે નાખવાની છે ઊંધિયામાં. તો જો આ રીતે બની ગઈ છે, મેં કઈ રીતે બનાવી ને તે તમને બતાવ્યું છે. તો જોઈ લો એટલી ગોળી આપણે તૈયાર થઈ ગઈ છે. અને આ ગોળીને છે ને હવે આપણે તળી લેવાની છે, એ પણ અમે તમને બતાવશું. તો આપણે ઊંધિયામાં એડ કરવા માટે 1 વાટકો તેલ લીધું છે. પછી એ તમે તમારા અનુસાર લઈ શકો છો. જો વધારે બનાવવું હોય તો વધારે લઈ શકો છો, અને ઓછું બનાવવું હોય તો ઓછું લઈ શકો છો. અત્યારે આપણે 1 વાટકો તેલ લીધું છે. ત્યાર પછી આપણે ખડા મસાલા લીધા છે, જેમાં છે 3 મરચા સૂકેલા લીધા છે, 2 બાદિયા લીધા છે, 4 લવિંગ લીધા છે, અને 1 તમાલપત્ર લીધું છે. તો આપણે ખડા મસાલા લીધા છે. ત્યાર પછી 3 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે, આપણે ઊંધિયામાં એડ કરવા માટે. ત્યાર પછી આપણે આખા પાખું ખાંડેલું જીરું લીધું છે, તે પણ આપણે ઊંધિયામાં એડ કરવા માટે. ત્યાર પછી આપણે 1 ચમચી હિંગ લીધી છે, તે પણ ઊંધિયામાં એડ કરવા માટે. ત્યાર પછી આપણે 1 ચમચી રાઈ લીધી છે, રાઈ મેથીના દાણા છે, તે આપણે ઊંધિયામાં એડ કરવા માટે લીધા છે. ત્યાર પછી આપણે 1 ચમચી આખું જીરું લીધું છે, તે પણ આપણે ઊંધિયામાં એડ કરવા માટે. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ લીધી છે, તેને પણ આપણે ઊંધિયામાં એડ કરવાની છે. એ કઈ રીતે કરીએ પણ અમે તમને બતાવશું. ત્યાર પછી 1 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે, તેને પણ આપણે કઈ રીતે એડ કરવાનો ને એ પણ અમે બતાવશું. ઊંધિયામાં આપણે એડ કરવાનું છે લીંબુનો રસ પણ. ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક લીધું છે. તો સૌ પ્રથમ આપણે તેલ મૂકીને આપણે જે ગોળી વાળી છે ને એને તળવાની છે. તો ચલો આપણે એને પહેલા તળી લઈએ. જોઈ લો આપણે જેટલી ગોળી વાળી છે ને એને એકસાથે તળી લઈએ પહેલા આ રીતે. ઊંધિયામાં તમને ખબર છે કે આપણે ચણાના લોટની જે ગોળી વાળીએ તો હોય જ, અને એમાં શું શું એડ કરવાનું છે એ અમે તમને બતાવ્યું છે. તો આ રીતે જોવો એને આપણે તળી લેવાની. આજે ચાપડી ઊંધિયાની રેસીપી અમે તમને બતાવવાના છીએ. ચલો આ રીતે આપણે તળી લેવાની છે. ચલો હવે તળાય છે, તળાઈ ગઈ છે. હવે જોઈએ આપણી ગોળીને હવે એક ડીશમાં આપણે એડ કરી દેવાની છે ગોળી આ રીતે. આ તેલ છે ને વઘારવામાં લેવાનું. પછી આપણે આ તેલ હોય ને એને જ આપણે મમ્મી એમ કહે છે કે આપણે શાક વઘારવામાં લઈ લેવાનું છે. જે ગોળી તળી હોય ને એ જ તેલને. તો જોઈ લ્યો આપણે પાણીને ગરમ કરી નાખ્યું છે આપણે શાકમાં નાખવા માટે.
જોઈ લો આપણે હવે ઊંધિયું વઘારવાની પ્રોસેસ ચાલુ કરી છે. કુકર મૂક્યું છે, એની અંદર તેલ એડ કર્યું છે આપણે, જે તેલમાં ગોળી તળી હતી ને તે જ. પછી તમાલપત્ર એડ કર્યા છે, બાદિયા એડ કર્યા છે, લવિંગ એડ કર્યા છે, પછી આપણે સૂકેલા મરચાં એડ કર્યા છે. જોઈ લો લવિંગની સિસ્ટમ છે ફૂટવાની છે એટલે એનું ધ્યાન રાખવું. પછી આપણે રાઈ એડ કરી છે, જે લીધી છે તે. ત્યાર પછી આખું જીરું એડ કર્યું છે આપણે. આપણે આ ઊંધિયું વઘારવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે. જો આ રીતે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એની અંદર એડ કર્યો છે. અને ત્યાર પછી આપણે બધા શાકભાજી જે મેં તમને બતાવ્યો હતો ને આ રીતે ધોઈ નાખ્યા છે આપણે, એ એડ કર્યું છે ધોવાની અંદર. બધા શાકભાજી ધોઈને એને એડ કર્યા છે આ રીતે. અને બધું શાકભાજી જે મેં તમને બતાવ્યું હતું ને તે સરસથી બધું અંદર એડ થઈ ગયું છે. જોઈ લો. તો ત્યાર પછી આપણે બધું મિક્સ કરી દેવાનું છે, હલાવી નાખવાનું છે આ રીતે સરસથી. નિમક છે ને પછી ચડી રહેવા આવે ને ત્યારે ઉપયોગ કરીએ છીએ. એકદમ આ બધી શાકભાજી કાંઈ આપણું થોડું ના થાય એટલે કામ અમે એટલે નિમક હમણાં અમે ઉપયોગમાં નથી લેતા, થોડીક વાર પછી લેવું, કેમ કે ચડવા આવે ને ત્યારે. ત્યાર પછી આપણે એમાં હિંગ એડ કરીએ છીએ. પછી એડ કરીએ એટલે આપણે હિંગ બળે નહીં અને સ્વાદ એવો ને એવો રહે, તે માટે અમે પછી એડ કરીએ છીએ હિંગને. તમે જો પહેલાં તેલ આવે ને નાખો ને તો એનો સ્વાદ બળી જાય છે, હિંગ પણ બળી જાય છે, તે માટે. તો આપણે એટલી વસ્તુ એડ અત્યારે કરી છે અને હવે એકદમ બધું મિક્સ કરી દઈએ છીએ. આમાં આપણે ખાંડ, આપણે લીંબુનો રસ લીધો છે તે, પછી આપણે ટમેટા લીધા છે તે, રીંગણું લીધું છે તે, એ આપણે થોડી વાર પછી એડ કરવાનું છે. આપણે છે ને લાલ મરચું પાવડર અત્યારે પાછું એડ કરી દેવાનું છે. અને જો આપણે આ ટમેટું છે એ, પછી આપણે રીંગણું છે એ, ને આપણે આ બધું છે ને થોડુંક પછી એડ કરવાનું છે, જેથી આપણો સ્વાદ એવો ને એવો રહે. અમુક વસ્તુ છે ને બળી જાય એવી હોય અને અમુક વસ્તુ બહુ બફાઈ જાય એવી હોય ને, એટલે આપણે એને પછી એડ કરવાનું હોય છે. જોઈ લો આપણું તેલમાં હળહળી ગયું છે. ત્યાર પછી આપણે જે ગરમ પાણી લીધું છે ને તે એમાં એડ કર્યું છે. જોઈ લો આ રીતે ઊંધિયામાં આપણે. ત્યાર પછી આપણે એને હલાવી નાખવાનું છે. જોઈ લો આ રીતે. અમે છે ને લવિંગ, બાદિયા ને એવું છે ને વઘાર થઈ જાય ને એટલે કાઢી નાખીએ છીએ. જોઈ લો આપણે હજી એટલી વસ્તુ ઉમેરી દીધી છે ને થોડીક વસ્તુ હજી આપણે બાકી છે, પણ આપણે આને છે ને સીટી બોલાવી લેવાની છે. અને પછી આપણે રીંગણું, ટમેટું, પછી લીંબુનો રસ, ખાંડ અને નિમક એ આપણે બાકી રાખ્યું છે, એ આપણે થોડી વાર પછી સીટી બોલી જાય ને પછી નાખશું. પણ આપણે આખા પાખું જીરું છે ને એ અત્યારે આમાં એડ કરી દઈએ છીએ. જો આ રીતે. અને હવે આપણે છે ને કુકરને બંધ કરી દેશું અને સીટી 5 થી 6 બોલાવી દેશું અને પછી પાછી બધી વસ્તુ એડ કરશું. હજી આપણે ગોળી પણ એડ કરવાની છે, એને પણ પછી આપણે એડ કરશું. જોઈ લો આપણે ચાપડીનો લોટ છે ને એને આ રીતે આપણે એકદમ કૂણી નાખવાનો છે. જોઈ લો આ રીતે. અને પછી આપણે એને ગોળી વાર લેવાની છે. જોઈ લો આપણો લોટ કણાઈ ગયો છે ને આ રીતે ગોળી વારવાની છે. જોઈ લો આ રીતે. એટલી આછી એટલે તળવાઈ જાય સરસથી અને અંદરથી પણ પાકી જાય. જોઈ લો. અને પછી એને ઊંધિયામાં નાખીને આપણે ખાવાની છે. જોઈ લો આ રીતે વારવાની છે. જોઈ લો આપણે 5 થી 6 સીટી થઈ ગઈ છે ને ત્યાર પછી આપણે ખોલીને નિમક એડ કરીએ છીએ. નિમક આપણે એડ કર્યું જ નહોતું. જોઈ લો આપણે નિમક એડ કર્યું છે ઊંધિયામાં. અને ત્યાર પછી આપણે જે લીંબુનો રસ લીધો હતો ને 1 ચમચી એ એડ કર્યો છે આ રીતે. જોઈ લો. ત્યાર પછી આપણે ખાંડ લીધી હતી 1 ચમચી એ એડ કરી છે. જોઈ લો આ રીતે. કેમ કે ઊંધિયું ખટ મીઠું ને એવું હોય તો જ સરસથી ભાવે. ત્યાર પછી આપણે ટમેટું અને આપણે રીંગણા જે હતા ને પાછળથી એડ કરવાના હતા ને તે લીધા છે. જોઈ લો આ રીતે. કેમ કે એને અંદર ભેગા નાખીએ ને તો એકદમ થઈ જાય એટલે. ત્યાર પછી આપણે મેન વસ્તુ ગોળી છે, આપણે ચણાના લોટની જે બનાવીને તે એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી આપણે બધું એકદમ મિક્સ કરીને હલાવી નાખવાનું છે. ચાલો મમ્મી એમ કે છે હલાવવાનું ન હોય આને, અને આપણે ખાલી એમનો આમનામ રાખીને જ આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. જોઈ લો આ રીતે. હવે પાછી આપણે 3 થી 4 સીટી થવા દેવાની છે એક સાથે. ચાલો જોઈ લો આ રીતે આપણે વાળી લીધી છે ચાપડીને. જોઈ લો જાડા લોટની આપણે વાળવાની. હવે આપણે એને તળવાની છે. તો ચાલો હવે આપણે એને તળવા માંડીએ. અહીંયા આપણે ચાપડી તળવા માટે છે ને તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે ચાપડીને તળવાની છે. ટેસ્ટિંગ ચાલે છે કે તેલ ગરમ થયું છે કે નહીં. તો ચાલો હવે આપણે તેલ ગરમ થઈને એટલે ચાપડીને તળી લઈએ. હો તો ચાલો આપણું તેલ આવી ગયું છે ને આપણી ચાપડી હવે તળાવવાની ચાલુ કરી દઈએ છીએ. જોલો આ રીતે આપણે ચાપડી એડ કરી દીધી છે ને કેવી તળાવવાની છે ને તે ખાસ જોજો. અને લોટ બાંધ્યો હોય તો તમને બતાવ્યું જ છે, પણ હવે તેલ મૂકીને આપણે ચડે છે તે પણ બતાવીએ.
આ રીતે. ચાલો હવે તળાય છે આપણી ચાપડી. તો જોઈ લ્યો આપણી ચાપડી તળાય છે. જોઈ લો આ રીતે સરસ તળાઈ જાય હમણાં. એને ઊંધિયાની અંદર એડ કરીને આપણે જો ખાઈએ તો શિયાળાની સ્પેશિયલ વાનગીઓ મજા આવે. અત્યારે ખાવાની શિયાળો ચાલે છે અને અત્યારે આપણે ચાપડી ઊંધિયું સાંજના કર્યું હોય તો મજા જ આવે કંઈ ખાવાની. જરૂરથી અમે બનાવીને એ રીતના બનાવજો તમે પણ. જોઈ લો તળાઈ છે આપણી ચાપડીને. જોઈ લો આ પાકવા એવી છે એકદમ સરસ. જો આ રીતે એવી લાલ થાય છે. થોડી વાર પછી આપણે આને કાઢી લઈશું. હવે આપણે આ ચાપડીને બહાર લઈ લઈશું. એક ડીશમાં એડ કરી દઈશું. જોઈએ ઓઇલ થવા દેવાની છે એકદમ બ્રાઉન કલર અંદર પણ શેકાઈ જાય તે માટે. જોઈએ આ રીતે સરસથી બની ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં અહીંયા એડ કરી દઈશું. અહીંયા જોઈએ આ રીતે બ્રાઉન કલરની બની ગઈ છે. જોઈએ તો આપણે ડીશમાં એડ કરી દીધી છે ચાપડીને. અને આપણે બીજી છે તે તળાય છે તો આપણે પછી આપણે હમણાં એકદમ ઊંધિયું ચડે છે. ઊંધિયું ચડી જાય એટલે આપણે એકદમ સરસથી આપણે ડીશ તૈયાર કરી લઈએ ચાપડી ઊંધિયાની. ચાલો જોઈ લો આપણું એકદમ સરસથી ઊંધિયું તૈયાર થઈ ગયું છે. એકદમ સરસથી જોઈ લો. હવે આપણે છે ને એને એક બાઉલમાં એડ કરી દઈશું. જોઈ લો ગોળીને બધું સરસથી ઊંધિયું થઈ ગયું છે ને આપણે ચાપડીને તૈયાર થઈ ગયું છે ને હવે આપણે છે ને બાઉલમાં એડ કરી દઈને પછી પ્લેટિંગ તૈયાર કરી લઈએ. જોઈ લો આપણે એક બાઉલમાં એડ કરી દીધું છે ઊંધિયાને. એકદમ થોડુંક રસાવાળું રાખવાનું હોય કેમ કે આપણે એને ચાપડી એમાં એડ કરીને ખાવાનું હોય ને તે માટે. તો આપણું ઊંધિયું એકદમ સરસથી જોઈ લો તૈયાર થઈ ગયું છે. હાલો જો આપણે ચાપડી ઊંધિયું તૈયાર થઈ ગયું છે ને આપણે પ્લેટિંગ તૈયાર કરી દીધી છે. આપણી ચાપડી બની ગઈ છે, આપણું ઊંધિયું બની ગયું છે ને સરસ મજાની લીલી ડુંગળી રાખી છે ને શેકેલો પાપડ રાખ્યો છે. તો એકદમ સરસ આપણે શિયાળાની સ્પેશિયલ વાનગી બની ગઈ છે. તો જરૂરથી તમે મારી ચેનલમાં ઝટપટ જઈ અને મારી રેસીપી જોઈને તમે બનાવો. જોઈ લો આપણું ચાપડી અને ઊંધિયું તૈયાર છે. આ રીતે જોવો ચાપડી બની છે ને આ રીતે ઊંધિયું બન્યું છે. તો જરૂરથી જોઈ લો આ રીતે બનાવજો. લાગે છે ને સરસ, કેવું સરસ લાગે છે કાઠિયાવાડી ભોજન આપણું અને એકદમ સરસ શિયાળાનું. તો તમે જોઈ લીધી ને અમે ચાપડી ઊંધિયું કઈ રીતે બનાવ્યું તે. કંઈક અલગ રીતે બનાવ્યું છે ને ઊંધિયું અમે આ જ રીતે બનાવીએ છીએ. તમે પણ આ રીતે બનાવશો ને તો એકદમ સ્પેશિયલ અને એકદમ ચટાકેદાર બનશે. તમે આંગળા ચાટતા રહી જાવ ને એવું ઊંધિયું સરસથી બને છે. તો જો આવી નવી રસોઈ તમે જો જાણવા માંગતા હોય ને જોવા માંગતા હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને હા મારા વિડીયો તમે શેર પણ કરજો એટલે બીજાને પણ ખબર પડે કે અમે કઈ રીતે બનાવીએ છીએ ને તે. તો ચાલો હવે આપણે કાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે, કંઈક નવી વાનગી સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.